ફેમિલી કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા હતા કારણ કે વરસાદ થઈ ગયો એટલે તો માંડવી કેવી થઈ ગઈ. તો ચાલો આપણે બતાવું તમને માંડવી. તો મિત્રો ગારો થઈ ગયો છે. ગારો હતો તે તો ધોવાઈ ગઈ છે માંડવી કેવી સફેદ કલરની દેખ. તો મિત્રો આ છે આપણી સી એટલી બધી ખેંચી હતી તો વરસાદ આવી ગયો છે ને હજી તો આપણે ખેંચી તો ગારો આવે છે તો તમને બતાવવો છે. જો હજી ગારો આવે છે હજી આને એક બે દી જવા દેવો પડશે. તો કેવી સીન છે જરા કોમેન્ટમાં કહેજો ને કેવું નુકસાન થઈ ગયું છે. જો તમે ગારો થઈ ગયો છે બહુ અને જો તૂટે કેટલી માંડવી જો તમે એ બધી તૂટે છે માંડવી. તો જો મિત્રો કેવો ફાલ દેખાય જરા કોમેન્ટ બોક્સમાં લખજો. આવો ફાલ છે મિત્રો કેવો છે જરા કોમેન્ટમાં. આપણી ડુંગળી છે કારણ કે વરસાદ બહુ પડી ગયો છે આપણે ડુંગળીમાં આટો મારવા આવી ગયા છીએ. જો તમે આપણી ડુંગળી છે વરસાદની પંચો કેવી થઈ ગઈ છે. લાલ ડુંગળી છે જુઓ તમે. આપણે બહુ મિત્રો વરસાદ પડી ગયો છે. તમારા ગામમાં જેટલો વરસાદ પડ્યો છે એટલો કોમેન્ટ બોક્સમાં લખજો. અમારે તો આવો વરસાદ પડ્યો છે મિત્રો. ડુંગળી બુંગળી બધું ઢળી ગયું છે જુઓ તમે. આવું થોડું થોડું નુકસાન તો થયું છે. ડુંગળી થોડી ઢળી ગઈ છે. એક તો છે થોડી પારવી ને જુઓ તમે ડુંગળી થોડી ઢળી ગઈ છે. નુકસાન તો થઈ ગયું છે. જુઓ મિત્રો આપણી ડુંગળી છે. મિત્રો તો આપણે અહીંયા ઘાસ ઉપર આવી ગયા. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. એ આપણો આંબાનો બગીચો છે. એ બાજુ જો વરસાદ ચાલુ થઈ ગયો છે. ઝરમો ઝરમો વરસાદ આવી ગયો છે ઘાસ ઉપર. જો ઓલો ધાબો દેખાય છે જરાક નાનો છે. આપણે બે ધાબા છે એક ઉપર છે ઓલો ધાબો છે. ચાલો આપણે થોડા વિડીયો બનાવી પહેલા. ફાઇનલી મિત્રો જો આપણે જઈએ છીએ અહીંયા આપણે જો રોડે આવી ગયા છીએ. એ રોડ આવી ગયો છે ને આપણે જઈએ છીએ મેરડીમાના મંદિરે દર્શન કરવા. ફાઇનલી બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. તમને પણ દર્શન કરાવી. જો આપણે અહીંથી આવી ગયા છીએ અને જો મેરડીમાને ધારે જવાનું છે આપણે. મિત્રો બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. હું તમને દર્શન કરાવી. આપણે જવાનું છે મેરડીમાના મંદિરે. જો હવે થોડુંક જ દૂર રહ્યું છે. જો હોલની ધજા દેખાઈને આપણે જવાનું છે મેરડીમાના દર્શન કરવા. મિત્રો બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. ચાલો હવે આપણે જઈએ મેરડીમાના દર્શન કરવા. બધા દર્શન કરી લો. આપણે ઉપર જવાનું છે ઉપર દર્શન કરાવું છું. ગેટ પણ આવી ગયો છે. જો આપણે હોલની ધારે ચડવાનું છે મિત્રો. જો આ મેરડીમાનો ગેટ. તો મિત્રો તો મેરડીમાં દર્શને પણ આપણે આવી ગયા છીએ. જો તમે આ મેરડીમાં મંદિર છે. અહીંયા આપણે પહોંચી ગયા છીએ. જો તમે કેવું મંદિર છે અત્યારે કોમેન્ટમાં કહેજો. ચલો આપણે હવે દર્શન કરી લઈએ. તો ફાઇનલી મિત્રો જો મેરડીમાના મંદિરે પણ આપણે આવી ગયા છીએ. જુઓ તમે આવું કંઈક મેરડીમાનું મંદિર છે આપણું. તો ચાલો આપણે અંદર જઈએ છીએ. મેરડીમાં જો તમે કેવું છે. જો મિત્રો આપણે મેરડીમાં મંદિરે આવી ગયા છીએ. તો જો મિત્રો આપણે મેરડીમાં મંદિરે આવી ગયા છીએ. જો તમે જય મેરડીમાં દર્શન કરી લેજો.
કોમેન્ટમાં જઈ મેં મેલેડીમાં લખીને આવજો. જુઓ તમે કેમ છે મંદિર. તો જો મિત્રો એ પંચોગી ધજાનો ગેટ છે. જુઓ તમે મોટી ચપરી હમણાં નખાણી છે ધજા આ બાજુ. જો તમે મેલેડીમાં લોકેશન. ફાઇનલી મિત્રો તો આપણે દર્શન કરી લીધા છીએ. જો આપણે બહાર આવી ગયા છીએ. તમે જુઓ કંઈક આવો નજારો દેખાય છે. જે આપણો ભાઈ પણ જો શૂટ કરે છે. તો ફાઇનલી મિત્રો જો આપણે અહીં આવી ગયા છીએ. જો આવો નજારો દેખાય છે. જુઓ તમે સારું તો બહુ ઊંચી દેખાય છે. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. જુઓ વરસાદ ન હોય તો સારું. બસ જુઓ તમે મંદિર કેમ છે. જુઓ તો ફાઇનલી મિત્રો જો આપણે મેલેડીમાં દર્શન કરી લીધા છે.